અઠવાડિયે વરસાદ આયા કરે હે ને શું કરવાનું પલળ કરું ખેતરમાં જઈએ ને પાછો વરસાદ ચાલુ થઈ જાય ખેતરમાં જઈએ ને વરસાદ ચાલુ થઈ પલળ કર્યો થોડી એડીસી લાવ્યો હું અને આરે તુલસી પત્તો વેણું અને ઉકાળો બનાવું લવિંગ નાખું કબજો અમી ગયો બહુ શું કરવાનું મને ઉકાળો બનાવવા દે નહીં રેવરાતું અમે હા બોલો હા બધું તમે આ તુલસી પત્તા વેણે જુઓ ચમકો શરીર બીમાર શકું તમારું બીમાર થઈ ગયો ચમ તો પલળે આવીશો તો મહાના પલળ કરે ક્ષેત્રમાં જો એટલે વરસાદ આવે ઘેર કળ કરી બેસતા જ નહીં બુડો ખેતરમાં જાહો ને ફરવા જાહો ને બહાર જાહો ને મોડા પડો ખોયો ખાટલો દેશી હોયો તો ઉકાળો બનાવો અને પીવું સાચી વાત છે દવાખાનો જો તો મટી જાય દવાખાને જીવતું બીજું કે સુખ શાંતિ ઓમ આવો સુખ શાંતિ આમ શરીર ભાઈ તો સારું છે ને હાવ સારું હા ચમ હમણાં દેખાતા નહીં તો બાર ગામ જતા ખું ચો જો નહીં ઘેરના ઘેર ને દેવભાઈ એક વાત કહું તમે આપણે તો બધું બરોબર છે તો આપણે હર્ષિદને લાવ્યા હતા હર્ષિદ હમણાં દેખાતો નહીં અર્ચિત જો હો પ્લસ સુરભાઈ હંગા સુરભાઈ અંગા જો ભાઈ કમ મોકલ્યો હું તો આશો મહિનો થઈ ગયો ગામમાં ભાડ્યો નહીં ગામમાં હું તો ફરું તો એ દેખાતોય નહીં તમારા ઘરમાં કોઈ 2-3 વખત આવ્યો સાચી વાત તમારે સુરભાઈ કે હું લઈ જાઉં મૂકો લઈ જવા તા નહીં ના સમાચાર જ નહીં તે પણ તમે સુરભાઈ લે ચો ગામમાં મોકલ્યો કે ચો મોકલ્યો સિટીમાં તે ઓછા પૈસા કરો મોકલી દીધો આવું કરે કયો એટલે મા બાપ વગરનો છોકરો હતો એકલો હતો ગરીબ હતો બાપનો તો તમે આ કોકના હંપી દીધો ચાલે ખરું સાચી વાત હો તમારી કેવી ના અંબાલ લીધી તમે આ દાવ ફોન બોન કર્યો એનો યાદ તો મને જબર આવ્યો આ તો મેં ઠેકો લીધો તો મોટા ઉપાડીને સોળા આવ્યો તમને હુંપ્યો તો તમે વળી પાછો પરફારો હુંપ્યો સાચી વાત મારે જવું પડશે હવે એ ના ચાલે યાર તો ગરીબ છોકરો હવે કોઈનો વિશ્વાસ ના કરે હવે કોકને આપણે ભણાવીને તો વેચી મારો તો છોકરાને સાચી વાત તમારી કેવી વાત હા જ્યાંનું છોકરું પાવું સુરભાઈ એવા નહીં પણ પણ એ ના ચાલે હવે એની અંભાર તો લેવી જ પડશે યાર મારે જવું હવે સિટીમાં જવું પડશે મારે તો લેવાડો સિટીમાં જ લઈ જાય ને તો સિટીમાં જઈને ખોડીએ તાણ આપણે હા હેડો લે હાલો સવારે ઉઠીને એવી કસરત કરું ખાઉં માગના શીરો અને લાવું બદામના ગોળા કાજુ આમ બદામ ફેટાવું કાજુ ખાઈ લડવા કોઈ કસરત થાય ખટાભાઈ બોલ આ હું કરો હે લે આ કસરત કરું હવારે વહેલી એટલે હું કસરત કરો હો ચમ તાણી આ શરીર જોયું પેલા શરીર જોયું તમારું સહી ઉતરી જા લે બોડી બન્યું છો એટલે આ બોડી ને આ બોડી સહી કરી જા રવા દો કે દેવાલ લઈને તો હેડે હવે પેલું હસીનો તો છોકરો ગરીબ ઓ એ પેલા સુરભાઈ કર્યું એક છે ને ઓ. એમ કોઈ બેન હંગા શહેરમાં આવી દીધો હા ના હોય ખોળવા જેવો એવડી મોટી સિટીમાં તો કેમ ખોળવાનો હા એક લઈ જાય તે હલાય કોકના છોકરા મેલાય લે હલાય તાણી આમાં મને તો ખબર આ મોટા ઉપાડે લઈને ફરતો તો મોટા ઉપાડે એ તો કહું છું જવાબદારી મેં લીધી હતી પાછી હે છોકરાને હાચવવાની હું આને પાછો બીજો ના દીધો કોકનો છોકરો ના હચવાઈ અને મોટા ઉપાડે લઈને ના ફરાય ને પાછા દેવું આરે આઈ જતા લો પૈસા ખેપતા ભાઈ એવું ના કહેવાય હોય ને તો સારું કર્યું કઈ ખોટું નહીં કર્યું અને કેમ આ મરવા પડ્યા હતા હા ઈટીડી જેવા થઈ ગયા હે બીમાર પડ્યા છું ભાઈ. બીમાર પડ્યો હું લે, આ લઈ જતા કસરત કરજો આમ તો તમે આ બધું હું પકડ્યું કોઈ સમજણ નહીં પડતી આ જીનમાં જવું ના પડે ને એના માટે હાઈટ બોડી બનાવું હા હાઈટ બોડી હાઈટ બોડી એટલે આ સહી સહી ઉતરી જવાનું તમે રવા દો આ બધું ના શોભા તમારે કાજુ બદામ ના ગોળા ખાવું રોટલા ખો બાજરીના રોટલા ને હમાથો કાજુ બદામ ખોવાનો હતા વાતવા છે ચોમાનો ચોમાસું ના કહેવાય મને કાજુ બદામ ખો ને બોડી બને આમ પાછા પેલા પહેરવા નહીં એને હારી લડવા જવાનું સૌ ડબલ્યુ ઓ ડબલ્યુ શું કહેવાય રોમન રિક્સ કે શું કહેવાય રોમા રિક્સ થઈને કહેવાય પથારી ફેરવ દેવા ઓમ આમ કરવું પો બનાવો તો બોડી આપણા ગામના પહેલવાન હોય એટલે ઓછા હોય એટલે ડબલ્યુ તો રવા દો એટલે આ બધું ના શોભા તમને ગેસ સોનામાં ખાટલો લઈને પડ્યા તો ચોમાસા તમે જો આમ ખાલી હાથ પર ભાગ ચાલો ઉપાડી કરાવશો લેડો મને લે હો આપણને મોડું થાય દેવા શરીર હાથવજો પાહા મોટા ઉપાડા લઈને ના ફર કોઈનું મોટા ઉપાડા દેવું ભરવાનું આમ બધા બોલાવી દેવાના લે ચિઠ્ઠી
લે ટપાલ લે પેલું એ પેલા ટપાલી લઈને ફરે ને એવી રીતના ચિઠ્ઠીઓ લઈને ફરતા હતા. લે બુરિયા, લે નટિયા, લે ઘપટા બધાને આલી જ દેતા હતા. અને દાદા મોજો પછી હેડ્યો કેટલું આઘું હોય દેવું બા તમારું એક તો આવો છોકરો મોકલાય આગળ આગળ મોકલી દેવાય શું લેવા એવું કરી તમે તો ત્યારે કેવું મોકલો કે કેટલા ફળવાનું રાખો જેવું બા તમે મોટા શહેરમાં હવારોના ફેરો કરો અમન ભૂલી તો નહીં ગયા કે લોકો કોન્ટેક્ટ એને સુખનો કોન્ટેક્ટ કરો પેલા હર્ષિતનો કોન્ટેક્ટ કરો ફોન તો કરવા દે મને. ત્યાં જેવડું મોટું થયું છે પાટણ સિટી જેવડી મોટી છે તો ફાળવામાં બહુ મોટી સિટી છે તો ફોન પર લાગે તો કરો શું ભાઈ ફોન તો કરો યાર હું ફોન કરું હળો. તો બધા ભાવ થજો વાત કરીએ પેલા બાઈક સાઈડ પર કરો તમે તો જે સુરભાઈ સાહેબ ફોન કરવા નહીં કરતા ફોન પર લાગે હો આગળ જઈએ થોડા. બરાબર એમ તો ફોન ફોન તો લાગતો જ નહીં. હવે ફોન તો પડશે જ ને. આ કેવડી મોટી સિટી બે વાર ફોન કરું. આવાજ તો લાગે મને તો દયા આવે છોકરામાં સાચી વાત. મને તો એ બહુ યાદ આવી ગયું. મા બાપ મરી ગયો ને આપણે આવી રીતના મોકલી દઈએ યાર હાય લાગે ફોન આપણો ના સોરાવું સાચી વાત હવે તમારી કેવી. ગમે તે ફોન એટલે ફોન તને સ્ટુડિયમ લઈ જાઉં હા કાકા બરાબર હા એક આપણા ભાઈબંધ હાઈ લાઈફ રેકોર્ડિંગ સ્ટુડિયો હવે તમે રહ્યું હિરો સ્ટુડિયો બરાબર ગામમાં પબ્લિક જોવું વિચાર કરવી જોવો હા એ તો ગાતા તો મને જબરજસ્ત આવડે કાકા આવડે હે ને હોવે. લેડતા મારું સપનું તો જ્યાં તો તારનું જો ખાલી તને ખબર પડે કે પાટણ સિટી જેવી હોય સારું તો કાકા લેડ કાકા આ બધું હું આવું કાકા આ તો નીકળા દે એવું આ તો બધું ભરાઈ જાય એવું કાકા બુડા ખબર ના પડે આ જોઈ ખાલી કાકા આવું આ બધું ડબ્બા પૂરી જેવું લાગે કાકા આ તો લે આ લીપ છે લીપ વડે કદી આયો કે નહીં કાકા ભરાઈ જવું તો હાલ કશું નહીં થાય કશું આ તો હેડ કાકા તી હેડ તો ખરી આપણે બીજા ત્રીજા માળે જવાનું હા કોઈ થવા નહીં ના કાકા ના કશું ના થાય ન તું ખાલી સ્ટુડિયો જોઈ ને તો તાર અક્કલ કામ નહીં કરે હે કાકા આવી ગયો આ તો આવી ગયો ને હવે આવી લેડો ગયો તા લે જોઈ આર્યો કાકા હેડ ને આર્યો જો સ્ટુડિયો હવે સન મજબૂત જબરજસ્ત લેડો તાર અંદર હેડો લેડો મહેશભાઈ જય માતાજી અરે આવો આવો હા. સુરેશભાઈ કેમ છો મજામાં, મજામાં મજામાં? કેવું ચાલે જય માતા જય માતા બોલો 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 મહેશભાઈ ઓનામાં આપણે ટેલેન્ટ તો હ હા હા બરાબર એટલે ટેલેન્ટ હવે બહાર લાવવાનું બરાબર છે. બરાબર હા ભાઈ કોઈ જગ્યાએ ગાયેલા છે પેલા કહેતો કે હું નિશાળમાં ગાતો અચ્છા અચ્છા બરાબર ના ના ખરેખર તમે બહુ સારું કામ કરી રહ્યા છો અને એક મા બાપ વગરના છોકરાને આગળ વધારવાનો પ્રયત્ન કરો બહુ સારું જ કામ કરો છો એક પ્રેરણાદાયક કામ છે કઈ વાંધો નહીં ચલો આપણે ચેક કરી લઈએ હા ચેક કરો હવે કાકા હું 1 થી 5 માં ભણતો ને એટલે પહેલા હું ગાતો એવું હોવે. બરાબર છે, બરાબર આપણા મહેશભાઈ હવે તારે બધું અંદર લઈ જાવ બરાબર હા ના ના આવો અંદર અને ચેક કરી લઈએ વાત બધું જો હાલો. ચલો કેટલા કહો
અવાજ સારો મહેશભાઈ? ના ના સરસ સારો હોય. જબર ગાય હોય યાર તું તો. કાકા સારું ગાય ને? જબરજસ્ત યાર, મજા આવી જાય. મહેશભાઈ ના ના સરસ ગાય છે. તમારો આભાર હો. ના કંઈ વાંધો નહીં. અને તમે આવો અમે રેકોર્ડિંગ કરાવો. ઓકે ઓકે ફાઇનલ હવે બરાબર. બરાબર લડતા જઈએ. હા, હા. જય માતા. તમારો આભાર હો. કશું વાંધો નહીં. અને મારો બેટો ચોંપલ તો મારા બેટો મોટો થઈ ગયો લ્યા. ચોંપલ મોટો થઈ ગયો હો. અરે વાહ, ચોંપલે સારું હા. બહુ સારું છું હો. પણ સારું ડબલ ટૂંક થવાનું છે. હવે મારા બનાવવાનું છે આ ઘર. અને ચોંપલ કાઢવી પડશે. ગમે ને કશું વાંધો નહીં. કાઢી દે હું એમાં હું આવી જાઉં. બીજી નવી લાઈનમાં આવીશું. ડબલ થઈ ગયા. ભાઈ બેટે આ હીટું ઉપડાવી પછી આ દાદા છોકરું મજૂરી આવ્યું હતું પણ આટલી રહી જઈશું. હું લાવી દઈ પછી બધી ઈટો આ થાય એટલે કમ્પ્લીટ ઓકે થઈ જાય. હા કેપ્ટા કરી રહ્યો છે. કોઈ બપો નહીં. પેલા દા છોકરા મજૂરી કરાવી ખબર ને મેં એટલે આ ઈટો થોડી થઈ ગઈ હતી. હું વિચાર કરતો હતો હું કોઈ સારો મજૂર મળી જાય ને તો આમ ઈટો રહી ને બધે આખા લાવી દેવી હું અને બધી ઈટો લાવી અને ચણતર ચાલુ કરાવી દેવું ઘર બનાવવાનું. હજુ બનાવી જ નહીં રહ્યો તું ઘર? હા હજુ ઘર બનાવી જ નહીં રહ્યો? ના એ મજૂર નહીં મળતો તો મજૂરી આપવું. માર તો નહીં આવું. પેલો છોકરો તો જતો રહ્યો. એટલે આ છોકરા ખબર નહીં છોકરો તો જોઈએ. એ તો મને ખબર હા. તું આ બાજુ આવે મોટા ઉપાડે તને કહું. ખબર એટલી ખબર હા કેપ્ટા આપણે પૈસા લેવાના છે. ભાઈ પેલા દેવુભાઈ પૈસા લીધા પછી દેવુભાઈ કે મને મુરા કોઈ છોકરા એવી વાત વાપરી હતી મેં. એ છોકરો આપણે ભેગો નહીં થયો આપણે જોયે નહીં તો જોઈએ. હા એટલે કાલ હું ઊભો તો હા તે આપલા મણીલાલ વાહ મળ્યું લેટાળો. આ મણિયો લેટાડ્યો હળિયો મારતો તો પેલા દેવાન. વાહ એ મણિયો અને દેવો હા એટલે બે શહેરમાં કોઈક જતા હતા. શહેરમાં શહેરમાં ચાલ કે છોકરો હોમણો ને તે શહેરમાં જઈએ. એટલે છોકરો ખોવાઈ ગયો. હોય એમ વાપર્યું તું મેં કે શહેરમાં છોકરો હોવાઈ ગયો. તો પેલા દાડો દેવુભાઈ કહ્યા કે મેં ખોળો લઈ લઉં હું બધું પૂરું કરો ના કરો તો છોકરા વેચી મારી હું એ ખબર નહીં છોકરા વેચ્યો હે કે ખોવાઈ ગયો ખબર નહીં. મને ભૂરાને ખબર હોય તો આપણે પણ ભૂરાને તો પૂછીએ મોટા ઉપાડે. ભૂરાન પૂછવું પડી જાય. આપણે ભૂરાન ભેગા થઈએ થઈએ શું કે ભૂરો. હા હું કે અને લે ચોંપા ખાવું લે ચોંપા ખા. નહીં ખાવ તું ખા કાચો દાડો પડી જવા. અલે નો થા કોઈ ના મજૂરી આવું માર મજૂરી નહીં આબુ તારી મારી આબુ હા. 75 રૂપિયા મજૂરી આલ દે વેળાની. હું 100 રૂપિયા આલું આબુ હા. નહીં આવું કપા હુડવા તાર નહીં આવું જા. હો એક ઢાળિયું બનાવી દેવું પડશે. હા 4 પતરા લાવી દઉં ઢાળિયું બનાવી દઉં. હા ગારો કર્યો હો કોઈ ગારો કર્યો હો ડોબો હોય. ફૂલદાણી તો થઈ ગયું હવે. હા મને તો આ બેસણ ચાંદ નાખવા દે. લે બેટી એ ચાંદ ના વખા પડી ગયા હે. સવારે જોતો ત્યાં હા કોઈ દાંતલું હોય વાગ્યું હો. ચાંદનું થઈ ગયું. લેડો ભૂરાને વાળ આઈ છે ને ભૂરાન વાળા કેટલી વાર તાણ આ ભૂરો જો ચો મથો જો બેસણ લાયા બેસ્યો તાણ આવું કરે છે. આ અરે બધું આ- દેખાતું નહીં. અરે ભૂરા ઉપર તો નહીં પડે લારીએ. ફળ ના લે નટુ તું એટલે ઉપર પડે એવું હે. તાણી તાણ શું ચાલે કે ભૂરા. આવું ને આવું. તે પેલા 1,58,000 લાવ્યો લાખ રૂપિયા આપણા નહીં ગણવા પેલા 58,000 સાપરો બને બેસન તૈયાર થઈ જાય. એ તો એફડી કરી દીધી. એ કરવું એ કરશે પણ આપણે શું વાત કરવા આવ્યા હતા એ ખબર હે? ઓવે હા એટલે ઓ. કેપ્ટો કોક વાત લાવ્યો જબર. ઘણી વાત લાવ્યો. તાણ પેલો માગવા ના જતો પેલો ભિખારીનો છોકરો ઓવા 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 પેલો વાઇટકો લઈને દાવડિયાનો છોકરો. ઓય દારૂડિયાનો ઈન બાપ પૈસા લઈ ગયો તો માર ફાનથી. હાય રે એટલે અમે આલ્યા તો તમે એકલા નહીં આલ્યા. એ છોકરો હોવાઈ ગયો હ
હું વાત કરું ખોવાઈ ગયો હતા ચાણા એ ખબર નહીં હવે રૂમણો અને દેવો બે ખોળવા જતા હતા બજારમાં એવું તાણી અને મેં તો એ વાત ઓબળી કે ઠેક પાટણ ખોવાઈ ગયો કેવું થાય એનું હવે ખેપટો વાટલીને આવ્યો એટલે મને હોમાં ધચ્યા હતા બે જણા દેવો અને પેલા હે મણો લેટાડ્યો સાઈડ કરતો હેડ્યો જતો તો લઈને મારો બેટો અરે ચોકન જોઈ છે પણ આર્યો દાદા દેવું કહેતો તો ખબર શું કહેતો હતો હા પૈસા અમારી લઈ જજો ને ઓમ કરજો ને પાવર બાવર છોડ નતો કરતો હું તો એદાની રીચ ચડી હતી ના ઉપર અત્યારે ઘેર આવે તો થોડા કેડા ખેખલાઈ ગઈ લેહળો દેખો મણાને ખાઈએ લેહળો હું પાવડો મેલ દઉં વ લેહળો મુક્તાજી પેલા મણા વચ્ચે હતા હા. પેલા ભૂરો ખપી ખ્યાતા હતા ને ઓ ઓ એટલે મણો આવતા હતા દયા કરો ઓમ કર્યો ચક મને તો એવું જ લાગે ચક વાટકો લઈને માર ભાઈ બેઠો હોય છોકરો આવજો બાપા આવજો પેલું ભલા ભલા જલ્દી જલ્દી વાહ વાહ તું તો યાર જબર એક્ટિંગ કરો હો કેપ્ટા ખરેખર તું આ કરીને એવું જ દેવા આગળથી કહેવાનું હો કાયું તો તું આ તો જબર ચગન ને ચડી હતી. લેહળો લેહળો હા? હેળો લેડો. આ દેવા તું આ હમું કરાઈ દ્યો. લે, પકડો, મહી એને નાખી. ખાઈ ગઈ તાળો, કોઈ પડે એવું હોય. હા, એમ કેવું ભાઈ? શહેરમાં શહેરમાં ગયા તા એમ આ બધા સુરભાઈ નહીં ઘેર ગયા તા આ તમ કે હ કરીને બકાવતા ના હોય આપણને પણ તું તો એમ કહેતો હતો કે પેલો છોકરો ખોવાઈ ગયો ખોળવા ગયા હે એટલે આ તો ખેલ વનતું વાની વાતમાં તમે શું આવો આ તો ના હોય એનું કે હ અલ્યા દેવુભા મારી વાત સાંભળો ચોખ્ખા શબ્દમાં વાત છે હું મારા ખાલામાં કોણ કરતો હતો ખેપટો આવ્યો મને કે નટુભાઈ એક વાત ખબર છે હું કહું ચીયું કો હડો એટલે કી આપણા દેવુભાઈ પેલો છોકરો લીધો તો ખબર કે ખોળા હું કહું ઓ વાત હા એના પૈસા દેવુભાઈ ભર્યા હતા અને છોકરાની જવાબદારી રાખવાની કરી હતી કે છોકરો દેવુભાઈ ખોઈ નાખ્યો શહેરમાં જઈ કે તમે વાની વાતમાં આવી ગયા મન તો એમ કહેતા હતા કે શહેરમાં નહીં ગયા? વેચી માર્યો મેં તો ખોઈ નાખ્યો હો. વેચી માર્યો એમ કહેતા હતા એ વાપરો પૂરા આ રમકડું હા રમકડાની વાતમાં ના આવે ભાઈ આ તો બધું જૂઠું લડાવાના ધંધા કરે એ તો છોકરો કોઈ ના ઠેઠથી જીવે ભાઈ ને. આરીવાના લડાવાના ધંધા સુજ એટલે આ ભાઈ ના ના એવું બા તમે ગમે તે કહેતા ગમે હોય તે પણ તમે ખોળીને કરો તો થોડાક મોદા જેવા લાગો છો અને નરમ લાગો હા. મણીલાલ ને બે હું થયો કોણ કહો તો ખરા હા તું કહો સાચું કહો તો ખરા કોઈ કહેતા નહીં હો. ગમે તે આઈ વાત જા કરતા હોય. આઈ જા પોપટ જેવા થઈ જાય ને. લે, બંધ થા ભાઈ બંધ થા તું બંધ થા કોની વાત ઓબળવા દે ગમે તેને જણાવતા નહીં હો. સરપંચ બરપંચનો કોના તો હું વાત છો કો પેલા પેલો આપણો ગરીબ છોકરો હતો ખબર હે? ઓવા કે અમે હા હારું પેલા સુરભાઈ હું પીયો હા બરોબર દેવુભાઈ હા. કે અમે મોટા શહેરમાં લઈ ગયા હે અમે તો સુરભાઈ ના ઘેર ગયા એવડી મોટી સિટીમાં પાટણમાં ખોલવું તો સુરભાઈ નું ઘરે અમને તો ખબર નથી કે આખું પાટણ શહેર ફરી વળ્યા બધાય ઓહો પાછું ઘર જ ના જાણ્યું એટલે પાટણ મોટી સિટી આખો જિલ્લો હ ને એનો કોન્ટેક્ટ જ કોઈ નતો યાર કોઈ કોન્ટેક્ટ મળે જ નહીં તમને મળ્યા જ નહીં ને વાઈન યાદ આવી હતી પેલા છોકરાની ત્યાં જોજે મને મને મોદાય પડ્યા આ તો હારું મહિને મેં જોયો ને અમુક છોકરો જ્યો તો કળ અલે દેવુભા તમે એ દાડા ગોઠતા નતા પણ અમે એ દાડા તમારું થોડું અમુક થોડો 5% પૈસા વાળા હોય એટલે હું થોડું અમે આપણું તમારી રાખું પરીક્ષા કરતા હતા તમને કોઈ મારી નાખવાનું નતા કરતા મારી વાતો પણ કોમમાં ગમે તેવું તો મોટું નોમ કહેવાય હા આપણે આ તમારી વાત હોભળી એટલે કહીએ પણ આવા છોકરાને મોઢા ચડાવાય જ નહીં હવે તો સુરભાઈ તમે મોકલી દીધો હવે સુરભાઈ બહાર જઈને છોકરાને વેચી માર્યો હોય તમને શું ખબર તાણ. વપરો ભાઈ કોઈ કોન્ટેક્ટ તો હોય નહીં તમે વપરો જ ખરા ભાઈ હા. કોઈ દેવબાનો વગર દેવભાઈ તો સારું કરવા જાય યાર અલ્યા દેવુભાનો જ વોક છે એવું કે ઘણી ઘણી મોટા મોટો થાય. ઉપાડે આ બધું ઉપાડ ના કરીએ આપણે ના હોય યાર. આપણાથી પાર પડે એવું તો ના કરાય તો અમે વાત કરો હોય ને સારું કરવા જાય તો ખોટું કર્યું લાગે. અલ્યા હું સારું કર્યું કહો તમે કહો એમ કે ઘણી ઘણી મોટો થાય કોઈ સુરભાઈ સારા મોણો કોઈ ખોટા મોણો નહીં મને વિશ્વાસ હું કહેતો તો ને અલ્યા હું કહેતો તો બધા વાતો કરો ભૂરા ખેપતો એ મને ઉભા રહો. નટુભાઈ ભૂરા એ ખેપતા વપરી લે
પણ સુરભાઈ ને મોણા સારા ગોમ મૂકે ખોટા મોણા નહીં મને વિશ્વાસ સમજા પડી હગા ભય કરતી એમના પર વિશ્વાસ વધારે એ તો નહીં એ અમન નહીં હોય તમે બધાના ઉપર વિશ્વાસ કરો અમને વિશ્વાસ નહીં એ છોકરા લઈ ગયા છે મને વિશ્વાસ છોકરા સાચું છે ને એકદમ પાછો લઈને આવશે કને ખબર ભગવાન જણાવો તો અલ્યા વેચી મારે યાર તો ચોથી લઈને આવશી હા વેચી મારી દાડા આ વાતો કરું વાતો મારી વાત હવે તમે બે એવી રીતના માગતા કે થઈ જાઓ મને આજો મારા દાદા આજો પેલો છોકરો માજી કાઢો ને એવી રીતના હવે તમે બે એવું ના કરો થઈ રહ્યું વાત ગમે તેવી હોય જો અને જે એક્ટિંગ કરી અને જે કોઈ નાટક કર્યો ને એ સાચો કર્યો હું ના ના તમે બધા મસ્કરી કરો જેટલી કરવી હોય તમારા દાડા આવી ગયા અલે દાડાની વાત નહીં અમે કહીએ સાચું કહીએ તાણા હું વાદો હું સત્ય હંમેશા કરવું જ લાગે હા તો જોઈ લેજો પણ સત્ય હોવું જ આવશે સાચું હંતાવાનું જ નહીં સાચું તો કોઈ હંતાઈ નહીં જ ભાઈ અલે હંતાવાનો સવાલ નહીં મણીલાલ અમુક થોડાક તમે આમ જાગો દુનિયા કેટલો પોકી જાગ્યા તો તાણા. ના ઉજો ના ઉગો અલે જાગ્યા હોત તો આ દાડો અમારે કોને વાત ના પડી હોય છોકરો ખોવાઈ ગયો ખોવાઈ ગયો તે. લેવા દેવું આપણો હાથમાં નહીં આવે અલે ઓભળો વ્યાસખોર છીએ ને તો તમે માગે આટલા બી વ્યાસ લઈએ બરોબર ને લઈએ સુરભાઈ એકદમ સમજ્યા? છોકરાનો પાછો આવશે રૂપાના નહીં કીધા ગાલ્યા પોપડો જુઓ આ છોકરો એકદમ ભણી ગણી નો રૂપિયા વાળો થઈને પાછો આવશે મને વિશ્વાસ વાપરજો લેવા ઉડાડજો દેવું. ઉડાડજો ઓ જલસા કરજો જલસા બધી વાત ખર્ચો કરવો પડશે મારો ભાઈ જવા દો તો દેવું તો દો ભગવાન હવ હારો કરજે